નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આપણે વાત કરવાના છીએ બજાજ હોલ્ડિંગની ટુ વ્હીલર બનાવતી કંપની મહારાષ્ટ્ર સ્કૂટર વિશે, જેણે રોકાણકારોને મોટું ડિવિડન્ડ આપ્યું છે। તો આ ડિવિડન્ડની રકમ કેટલી છે અને ક્યારે રોકાણકારોને ડિવિડન્ડ મળશે, એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। બજાજ હોલ્ડિંગ ગ્રુપની ટુ વ્હીલર બનાવનારી કંપની મહારાષ્ટ્ર સ્કૂટરે મંગળવારે પોતાના ઇન્વેસ્ટરોને ખુશ થવાની તક આપી છે। કંપનીએ બમ્પર ડિવિડન્ડની જાહેરાત કરી છે। આ સાથે જ બજારની તેજીમાં ઇન્વેસ્ટરોને સારા નફાની ગેરંટી મળી ગઈ છે। આ ડિવિડન્ડ વિશે વધારે માહિતી આપણે જોઈએ। મહારાષ્ટ્ર સ્કૂટરે બીએસઈ પર એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર 60 રૂપિયાના પ્રતિ શેર એટલે કે 600% ડિવિડન્ડની જાહેરાત કરી છે। પછી રેકોર્ડ ડેટ વિશે વાત કરીએ તો કંપનીએ જણાવ્યું કે ડિવિડન્ડ ડેટ 26 જુલાઈ અને 27 જુલાઈ રાખવામાં આવી છે અને રેકોર્ડ ડેટ આની 28 જૂન 2024 એટલે જો તમારે 60 રૂપિયાનું ડિવિડન્ડ મેળવવું હોય તો 28 જૂન પહેલા તમારે આ શેરમાં ખરીદી કરવી પડશે અને 28 તમારા જોડે કંપનીના શેર હોય તો 28 જૂન 2024 સુધી આ શેરમાં તમે રોકાઈ રહેશો તો તમને 60 રૂપિયાનું ડિવિડન્ડ મળશે। એટલે કે હજુ તો બહુ ટાઈમ છે આ ડિવિડન્ડની રેકોર્ડ ડેટમાં। તો તમારે ખરીદી કરવી હોય ડિવિડન્ડ મેળવવા માટે તો તમે ખરીદી કરી શકો, પણ ફક્ત ડિવિડન્ડ માટે જ ખરીદી ના કરવી જોઈએ। કંપની શું કરે છે અને કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન અને કંપની એ બધું ચેક કરીને પછી તમારે રોકાણ કરવું જોઈએ। ફક્ત ડિવિડન્ડ માટે ક્યારેય શેરમાં રોકાણ ના કરતા। પછી વાત કરીએ આપણે તો ડિવિડન્ડના સમાચારોની વચ્ચે કંપનીના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી। બપોરે 3 વાગ્યાની આસપાસ 2.84% તેજી સાથે 8,134 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો હતો। પહેલા સ્ટોક 8,172 રૂપિયાના લેવલ ઉપર પહોંચ્યો હતો। મંગળવારે 7,909 રૂપિયા પર બંધ થયો હતો। આ શેર બજાજ હોલ્ડિંગ ગ્રુપની આ કંપની ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ઇન્ડસ્ટ્રી માટે કામ કરે છે। કંપનીની ઇન્ડસ્ટ્રી માટે પ્રેશર ડાઇટ, જીગ ફિક્સર્સ અને કમ્પોનન્ટ્સ વગેરે બનાવે છે અને વેચે છે। ઓટો કમ્પોનન્ટ સિવાય કંપની કેટલીક ટેલિકોમ સેગમેન્ટ, જનરેટર સેગમેન્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ અને એલઈડી લાઇટ્સ પાર્ટ્સમાં પણ વિસ્તાર કર્યો છે। કંપની એક કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની છે જેમાં તેની મિનિમમ 90% એસેટ બજાજ હોલ્ડિંગ્સના ઇન્વેસ્ટેડ છે અને એક્યુમ્યુલેટેડ સરપ્લસ ડેટ અને બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં લાગેલા છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે મહારાષ્ટ્ર સ્કૂટરના શેર વિશે, જે બજાજ હોલ્ડિંગ ગ્રુપની કંપની છે અને કંપનીએ 60 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। સાથે સાથે કંપની આની રેકોર્ડ ડેટ 28 જૂન 2024 ની રાખી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।